નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર નાંગ દર્શના જોશીનું વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્રથી સન્માન. તારીખ 19-22 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે ખાદ્ય ખોરાક 2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે તારીખ 19 ડિસેમ્બર નાંગ રોજ કેક મેકિંગ માં ભાગ લેનાર અને તસવીરે ગાંધીનગર નાંગ દર્શના જોશીને મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વર્લ્ડ રેકોર્ડ ખાદ્ય ખોરાક 2024મી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની આ અદ્વિતીય સિદ્ધિને લાઈવ ગાંધીનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ. શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલ્લામાં સૂઈ રહેતા શ્રમજીવીઓ અને જરૂરતમંદ લોકો અને તે એમના પરિવારજનોને ઠંડીથી રાહત મળે તે શુભ આશયથી શ્રી પાર્વતીબેન પ્રભુલાલ ઠક્કર પરિવાર દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. ઠક્કર પરિવાર આ સેવાથી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે ગાંધીનગરમાં આજે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક સવાર ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને 108 માં સારવાર અર્થે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડાયો છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં ઠેર ઠેર નવીનીકરણ ચાલી રહ્યું છે. હોટેલ ઘૂંઘટથી રાંદેજા ચોકડી વચ્ચે રોડ ડિવાઈડરનું કામ ચાલી રહ્યું છે. પરંતુ કોન્ટ્રાક્ટરની અને લાગતા વળગતા અધિકારીઓની બેદરકારીના કારણે મોટા પથ્થરો રસ્તાની વચ્ચે પડ્યા છે. ક્યાંક ખાડા ખોડ્યા છે. એ પણ અત્યંત જોખમી છે. સાંજના સમયે અહીં ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાય છે. જીવના જોખમે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે. તંત્રની આ જ લાપરવાહીના કારણે આજે એક બાઇક સવારને ગંભીર અકસ્માત નડ્યો છે. આ અકસ્માતની જવાબદારી કોણ લેશે? કોઈના લાડકવાયાના જીવન સાથે ચેડાં કરનાર નગરોળ તંત્ર ક્યારે જાગશે? શું કોઈના જીવ લેવાય ત્યાં સુધી રાહ જોવાની છે કોઈને દરકાર? તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.